જય શ્રી રામ મિત્રો, મહાદેવ હર। તો આજે આપણે નીકળી ગયા છે ગીર બાજુ મિની વેકેશન માટે, જેમાં 2 દિવસનો અમે પ્રવાસ કર્યો અને ગીર બાજુ ફરવા અમે નીકળી ગયા હતા। સૌપ્રથમ સાસણના રસ્તે થઈ પ્રકૃતિનો આનંદ લઈ અને અમે પહોંચી ગયા હતા દ્રોણેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં અમે મસ્ત મજાની કુદરતી વાતાવરણનો આનંદ લીધો અને દ્રોણેશ્વર મહાદેવના દર્શન કર્યા। થોડીક વાર ત્યાં બેઠા, દર્શન કરી અને અમે નીકળી ગયા। બાજુમાં બહુ જ મસ્તનો જો આ એક ડેમ છે, બહુ મસ્તનો વ્યૂ હતો। થોડીક વાર અમે ત્યાં બેઠા, જોયો અને પ્રકૃતિને નજીકથી જોવાનો એક મોકો હતો, જે થોડીક વાર આનંદ લઈને અમે ત્યાંથી નીકળી ગયા તુલસી શ્યામ જવા માટે, જ્યાં બપોરે અમે તુલસી શ્યામ પહોંચ્યા। ત્યારબાદ ત્યાં પણ બહુ મસ્ત નજારો હતો અને એકદમ શાંતિનો અનુભવ થયો અને ત્યાં પણ થોડીક વાર અમે રેખડા અને મોજ મજાને મસ્તી કરી તુલસી શ્યામની અંદર। આ છે ત્યાંની બજાર અને ત્યાંથી નીકળી ગયા માટેલ જવા માટે। માટેલ અમે પહોંચી ગયા હતા, માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ત્યાંથી અમે નીકળ્યા મોગલમાના ધામ ભગુડા જવા માટે, જ્યાં અમે રાતે પહોંચ્યા। ત્યાં રાતે સૂવાની વ્યવસ્થા હતી, જેથી કરીને અમે નાઇટ ત્યાં રોકાણા અને સવારના વહેલા નીકળી ગયા હતા બગદાણા જવા માટે। સવારે બગદાણા પહોંચ્યા, બાપાના દર્શન કર્યા અને તમને બધાને તો ખબર જ છે કે બગદાણાનો નજારો અને ત્યાંની શાંતિ એકદમ આમ આત્માને શાંત કરી દે એવી હોય છે। બસ થોડીક વાર બગદાણાની અંદર બાપાના દર્શન કર્યા અને થોડીક વાર આનંદ પ્રાપ્ત કર્યો। આ છે બાપા સીતારામનું મંદિર। આની સાથે અમે અમારા 2 દિવસના પ્રવાસનો અંત બગદાણામાં કરી લીધો અને ત્યારબાદ નીકળી ગયા અમે ઘરે જવા માટે। જય શ્રી રામ, મળીએ નવા વ્લોગ।